આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, તો આ વખતે વાત કરીએ પીએમના જન્મસ્થળ વડનગરની. વડનગર એક નાનું પણ ઐતિહાસિક શહેર, જ્યાંથી શરૂ થયો નરેન્દ્ર મોદીના જીવનની સફર. નરેન્દ્ર મોદી નાના હતા ત્યારે રેલવે સ્ટેશન પર ચા વેચતા હતા, પરંતુ આજે દેશના વડાપ્રધાન બની ગયા છે. વડનગર આજે આધુનિક વિકાસ માટે આગળ વધી રહ્યું છે. અહીં 600 કરોડથી વધુના ખર્ચે બનેલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ શહેરને નવી ઓળખ આપી રહી છે. શહેરનું હૃદય એટલે કે શર્મિષ્ઠા તળાવ, એ જ તળાવ જ્યાં બાળપણમાં નરેન્દ્ર મોદીએ મગર પકડ્યો હતો. આજે અહીં સુંદર ઓપન એર થિયેટર, સોલર લાઇટ્સ અને ફૂટપાથ વડનગરને નવું સ્વરૂપ આપે છે. નરેન્દ્ર મોદી અહીંની બીએન હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. એનસીસીથી લઈને નાટકો સુધી દરેક પ્રવૃત્તિમાં સક્રિય રહ્યા હતા. અભ્યાસ સાથે કેટલી પર કામ કરીને પરિવારને મદદ પણ કરતા હતા. આજ પણ વડનગરની નાની નાની ગલીઓ અને તેમનું જૂનું ઘર તેમના સંસ્મરણો જીવંત રાખે છે. વડનગર જ્યાંથી ઉઠ્યો એક સામાન્ય પરિવારનો દીકરો, જે આજે ભારતને નવી દિશા બતાવી રહ્યો છે.